નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બર્નોલીના સમીકરણની ચર્ચા કરી હતી. બર્નોલીનું સમીકરણ એ ધારારેખી વહન એટલે કે સ્થાયી વહન માટે ઉપયોગી છે. કાર્ય ઊર્જા પ્રમેયની રજૂઆત છે. એટલે આપણે એમ કહી શકાય કે એમાં ઊર્જાનો વ્યય કરતા પરિબળો હાજર હોય તો બર્નોલીનું સમીકરણ લાગુ ન પડે. તો બર્નોલીનું સમીકરણના ઉપયોગો વિશે આપણે ચર્ચા કરવાની છે. જેમાં બર્નોલીના સમીકરણના પ્રથમ ઉપયોગ છે ગેજ દબાણનું સૂત્ર તારવવું. ગેજ દબાણનું સૂત્ર તારવવું. તો તેમાં ધારો કે એક પાત્ર છે આપણે ભરેલું. ગેજ દબાણનું સૂત્ર આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ગેજ દબાણનું સૂત્ર છે આપણી પાસે ભાઈ P - PA બરાબર rho GA જેવું આપણી પાસે સમીકરણ છે. તો અહીંયા છે ભાઈ એક પાત્રમાં સ્થિર તરલ ભરેલું છે. આ તરલ સ્થિર છે એટલે અહીંયા બે આડછેદ વિચાર કરવાના છીએ. આ ધારો કે એક નંબરનો આડછેદ અને આ બીજા નંબરનો આડછેદ. જે એક નંબરનો આડછેદ છે તો બર્નોલીનું જે સમીકરણ છે તેમાં તમે બરોબર જોવું જોઈએ કે સમીકરણ શું છે. જો આ સમીકરણ આપણે યાદ રાખવું ખૂબ જ જરૂરી. બે આડછેદ માટે સમીકરણ લાગુ પડશે. P plus rho GH1 plus rho V1 square by 2 is equal to P2 plus rho GH2 plus rho V2 square by 2. આ થઈ ગયું આપણા માટે બર્નોલીનું સમીકરણ છે. હવે જે આ બર્નોલીનું સમીકરણ છે તેમાં દરેક આડછેદ પાસે આપણે દબાણ વયની સમછિતિથી ઊંચાઈ લેવાની છે. ધારો કે અહીંયા છે h ઊંડાઈ સુધીનું પ્રવાહી છે તો આનું સમછિતિ જો પહેલો આડછેદ છે એનો સમછિતિથી ઊંચાઈ કેટલી થાય. પ્રથમ આડછેદ અને બીજા આડછેદ માટે વિચાર કરીએ તો પહેલા આડછેદની સમછિતિથી ઊંચાઈ કેટલી થાય. h1 બરાબર h જેટલી થાય. h1 બરાબર h જેટલી થાય. બીજા આડછેદની સમછિતિથી ઊંચાઈ બીજો આડછેદ અહીંયા સમછિતિ ઉપર જ છે તો એની ઊંચાઈ 0 આવશે. ત્યાર પછી તરલનો વેગ બંને આડછેદ પાસે તરલનો વેગ 0 છે. ત્યાર પછી દબાણ માટે વાત કરીએ તો અહીંયા પ્રથમ આડછેદ પાસે દબાણ PA જેટલું છે એટલે કે વાતાવરણની હોય એટલું દબાણ હોય. બીજા આડછેદ પાસે દબાણ P જેટલું છે. આપણે ધારો કે વાતાવરણ દબાણ એટલે PA ના P2 બરાબર P. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ P1 બરાબર આપણે PA લખીએ છીએ rho GH. V1 બરાબર 0 લખ્યા છે. P2 બરાબર P લખ્યા. બીજા આડછેદ પાસે દબાણ અહીંયા છે બીજું આડછેદ સમછિતિથી એની ઊંચાઈ 0 છે. તેના પાસે વેગ 0 છે તો અહીંયા આપણી પાસે P બરાબર PA plus rho GH. P ના બાજુ લખો ગેજ દબાણનું સૂત્ર મળી જાય. બર્નોલીના સમીકરણનો ઉપયોગ કરી ગેજ દબાણનું સૂત્ર મળી શકે છે. ભાઈ આપણે બર્નોલીના સમીકરણના અત્યારે ઉપયોગો દરેક ઉપયોગ પ્રશ્નો તરીકે પૂછાય એમ છે. એટલે આપણે જે બર્નોલીના સમીકરણનો આપણે પહેલો ઉપયોગ આપણે જે વિચાર કર્યો છે જો પહેલો ઉપયોગ જે આપણી ટેક્સ્ટમાં નથી આવતો તેમ છતાં પણ આપણે જે દર્શાવ્યો જેથી આપણે છે બર્નોલીના સમીકરણનું મહત્વ ખબર પડે. બર્નોલીનું સમીકરણ ત્યાર પછી જોવું જોઈએ
તો અહીંયા છે આપણા પાસે અહીંયા છે આપણી પાસે બીજો ઉપયોગ છે આપણે ટોરિસેલીનો નિયમ છે. ટોરિસેલીનો નિયમ. તો ટોરિસેલીએ જો શું અહીંયા દર્શાવ્યું છે કે ધારો કે એક પાત્ર છે. આકૃતિ તમે જોઈ શકો. આ થઈ ગયું જોવું જોઈએ પાત્ર. પાત્રમાં પ્રવાહી કરવામાં આવે છે. ધારો કે ઉદાહરણ તરીકે પાણી વિચાર કર્યો હતો. હવે એમાં છે આપણે અત્યારે એ ચુંડાઈએ કાણું પાડવાના છે. નાનું કાણું પાડવાના છે. બરાબર. તો અત્યારે આપણી પાસે આ જે નાનું કાણું પાડેલું છે એમાં એક નળી ફિટ કરી દીધી છે એમ સમજી લે ચાલો. અને એમાંથી આમ પ્રવાહી બહાર આવશે. તો એ બહાર આવતા પ્રવાહીનો વેગ આપણે શોધવાનો છે. બહાર આવતા પ્રવાહીનો વેગ આપણે શોધી લેવાનો છે. એક પાત્રમાં એ જ ઊંડાઈએ આપણે છે કાણું પાડવામાં આવે છે. તો એ કાણામાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ શોધવાનો છે. તો આપણા માટે બે આડછેદ અત્યારે વિચાર કરશું. એક આ પહેલો આડછેદ અને આ થઈ ગયો આપણા માટે બીજો આડછેદ. અહીંયા આપણે બીજો આડછેદ વિચારશું જોવું જોઈએ. અહીંયા છે આપણા માટે બીજો આડછેદ વિચારશું. આ પહેલો આડછેદ લેશું. અહીંયા છે કારણ કે બર્નોલીનું સમીકરણ આપણે છે બી આડછેદ માટે લાગુ પડે છે. આ પહેલો આડછેદ થઈ ગયો. આ ધારો કે બીજો આડછેદ જોવો જોઈએ. બર્નોલીનું સમીકરણ અહીંયા છે લખી કાઢીએ. P1 plus rho g H1 plus rho V1 square by 2 is equal to P2 plus rho g H2 plus rho V2 square by 2. આ થઈ ગયું જો બર્નોલીનું સમીકરણ. હવે જે પ્રથમ આડછેદ છે તે પ્રથમ આડછેદ છે અહીંયા સપાટીથી y1 જેટલી ઊંચાઈ છે. બીજો જે આડછેદ છે એ અહીંયા નીચેની સપાટીથી y2 જેટલી ઊંચાઈ છે. પ્રથમ આડછેદ છે સમછિદ્ર સપાટીથી y1 જેટલી ઊંચાઈ અને બીજો આડછેદ છે સમછિદ્ર સપાટીથી y2 જેટલી ઊંચાઈ છે. તો અહીંયા છે આપણે બીજું પ્રથમ આડછેદ છે સીધો વાતાવરણના સંપર્કમાં છે. તો ત્યાં દબાણ આપણે પ્રથમ આડછેદ પાસે દબાણ વાતાવરણનું દબાણ વિચાર કરીશું. સામે બીજો આડછેદ એટલે કે જે આ વિચાર કર્યો છે આ પ્રથમ આડછેદ, આ બીજો આડછેદ. બીજા આડછેદ પાસે પણ દબાણ વાતાવરણનું જ આવશે. બીજો પ્રથમ આડછેદનું જે આડછેદનું ક્ષેત્રફળ પ્રથમ આડછેદ માટે આડછેદનું ક્ષેત્રફળ A1 અને બીજા આડછેદ માટે આડછેદનું ક્ષેત્રફળ A2 છે. જેમાં આ પ્રથમ આડછેદનું ક્ષેત્રફળ છે એ ખૂબ નાનું છે. પ્રથમ આડછેદનું ક્ષેત્રફળ છે ખૂબ નાનું છે. સાતત્ય સમીકરણ પ્રમાણે A1 V1 બરાબર A2 V1 બરાબર A2 V2. તો અહીંયા પ્રથમ આડછેદ પાસે આડછેદનું ક્ષેત્રફળ A1, બીજા આડછેદ પાસે આડછેદનું ક્ષેત્રફળ A2, પ્રથમ આડછેદ પાસે ત્રણનો વેગ V1, બીજા આડછેદ પાસે ત્રણનો વેગ V2. બરાબર. તો અહીંયા આવશે આપણા માટે અહીંયા ધારો કે ભાઈ A1 નું મૂલ્ય ખૂબ જ નાનું છે. A1 નું મૂલ્ય જો ખૂબ જ નાનું હોય, A1 નું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો V1 નું મૂલ્ય મોટું હોય. A2 નું મૂલ્ય ખૂબ મોટું છે તો આની સાપેક્ષમાં A2 નું મૂલ્ય ખૂબ મોટું તો V2 નું મૂલ્ય ખૂબ જ નાનું પ્રાપ્ત થાય. તો જેથી V2 એપ્રોક્સ ઇક્વલ આપણે 0 લઈ લેશું કારણ કે અહીંથી જેમ પિચકારી જેવું થશે તો આ જે આખું સ્ટોપ છે ધીમે ધીમે આપણે ખબર નહીં પડે એવી રીતે. ધારો કે ટાંકો પાણીનો ભરેલો હોય અને આપણે નળ ચાલુ કરી દઈએ તો ટાંકામાં છે એમ એ
ત્યાં આડછેદ પાસે ઉપરનો જે આડછેદ હોય એ ટાંકો ખાલી થતો હોય એટલે આડછેદ પાસે તરલનો વેગ આપણે આમ સૂક્ષ્મ રીતે આપણે સૂક્ષ્મ વેગ પ્રાપ્ત થશે, જે આપણે અવલોકન કરીએ તો આપણે ખબર ન પડે કે અહીંયા વેગ કઈ પ્રાપ્ત થયેલો છે. તો એટલો નહિવત વેગ છે એટલે આ બીજા આડછેદ પાસેનો વેગ આપણે છે શૂન્ય લઈ લેવાના છીએ. તો જો શું આવશે અહીંયા p1 પ્લસ રો g અહીંયા આવશે h1 રો g h1 આવશે રો v1 સ્ક્વેર રો v1 સ્ક્વેર h1 ની જગ્યાએ y1 લખીશું કારણ કે પ્રથમ આડછેદ છે એ સમછેદી છે y1 જેટલી ઊંચાઈ છે. p1 ની જગ્યાએ આપણે p એ લખીએ છીએ રો v1 સ્ક્વેર બાય 2 is equal to p2 ની જગ્યાએ પણ p એ લખીએ. વાતાવરણનું દબાણ એટમોસ્ફિયરિક પ્રેશર બંને જગ્યાએ p એ રો g h2 ની જગ્યાએ છે આપણે લખીએ છીએ y2 અહીંથી આમ છે આપણા માટે y2 જેટલી હશે. v2 જે આપણે અવગણેલ છે એટલે કે એની વેલ્યુ 0 આપણે વિચાર કરીએ છીએ જોવું જોઈએ. p એ બે બાજુ કેન્સલ થઈ જશે તો રો v1 સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ આને આપણે બાજુ લીધો તો રો g આ y2 માંથી y1 વાળો પદ માઈનસ થઈ જશે, આ બાજુ જશે એટલે માઈનસ થાય. y2 માઈનસ y1 y2 માંથી y1 બાદ કરો તો હકીકતમાં h આપણે પ્રાપ્ત થશે. બંને બાજુ રો પણ કેન્સલ થઈ જશે એટલે આની જગ્યાએ આપણે h લખીએ છીએ. રો બે બાજુ કેન્સલ 2 આ બાજુ આવી ગયા છે આ v1 સ્ક્વેર તો v1 બરાબર √2gh એવું આપણે પ્રાપ્ત થાય. એ ઊંડાઈએ કોઈ પાત્રમાં પાણી ભરેલું હોય ને એમાં એ ઊંડાઈએ છે કાણું પાડી દેવામાં આવે. કાણું કેવું પાડવાનું? નાનું કાણું પાડી દેવામાં આવે તો કાણામાંથી બહાર આવતા તરલનો વેગ √2gh જેટલો પ્રાપ્ત થાય. h એટલે કેટલી ઊંડાઈ તમે કાણું પાડેલું છે તે. એનો મતલબ કે જેમ વધુ ઊંડાઈ કાણું પાડશો તેમ એ કાણામાંથી બહાર આવતો તરલનો વેગ વધુ. સિમ્પલ વાત છે. અહીંયા કરતા હજી નીચે કાણું પાડો તો એ કાણામાંથી બહાર આવતો તરલનો વેગ વધુ. કન્ડિશન એક જ આ સમીકરણમાં કે કાણું કેવું પાડવાનું છે. કન્ડિશન આ છે અહીંયા છે ખૂબ મોટો આડછેદ એટલે મોટી ટાંકી હોય એમાં નાનું કાણું પાડવાનું. તો હવે જો કોઈ પથ્થરને પદાર્થને મુક્ત પતન કરવામાં આવે, મુક્ત પતન કરો પ્રારંભિક વેગ 0 આવશે અને પછી h અંતર કાપ્યા પછી એનો વેગ કેટલો થાય તો સમીકરણ આપણી પાસે 2ax બરાબર છે v2 v0 સ્ક્વેર. તો અહીંયા પ્રવેગ g છે, અહીંયા અંતર કેટલું કાપવાનું છે h જેટલું, અંતિમ વેગ v છે, પ્રારંભિક 0 છે તો v2 બરાબર 2gh એટલે અહીંયા સમીકરણ શું આવશે v બરાબર √2gh આવશે. v બરાબર √2gh આપણે આવશે એમ કે એનો મતલબ એવો થયો કે h ઊંડાઈએ આ બે સમીકરણ એક જ સરખા. h ઊંડાઈએ કાણું પાડવામાં આવે, નાનું કાણું પાડવામાં આવે તો એમાંથી બહાર આવતા તરલનો વેગ અને કોઈ પથ્થરને મુક્ત પતન કરો તો h અંતર કાપ્યા પછી પથ્થરનો વેગ એ બંને સમાન હોય જેને આપણે ટોરોસિલીનો નિયમ કહેવામાં આવે છે. કોઈ મોટા પાત્રમાં એ ઊંડાઈએ નાનું કાણું જો ચોખવટ ગઈ નાનું કાણું પાડતા તેમાંથી બહાર આવતા તરલનો વેગ કોઈ મોટા પાત્રમાં એ ઊંડાઈએ નાનું કાણું પાડતા તેમાંથી બહાર આવતા તરલનો વેગ અને મુક્ત પતન કરતા પદાર્થે એ અંતર કાપ્યા બાદ
વેગ સમાન હોય છે, બે સમાન જ એટલે કે જેને ટોરોસિલીનો નિયમ કહેવામાં આવશે કે ભાઈ એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે ને એ ઊંડાએ કાણું પાડી દેવામાં આવે અને કાણામાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ અને કોઈ પથ્થરને મૂકો તો પથ્થરને મૂક્યા પછી એને એ અંતર કાપ્યા પછી પથ્થરનો વેગ અહીંયાથી બહાર આવતા પ્રવાહીનો વેગ અને એ અંતર કાપ્યા પછી પથ્થરનો વેગ એ બંને સમાન હોય છે, જેને ટોરોસિલીનો નિયમ કહેવામાં આવશે. ઘણાને એવું થાય કે આપણે આ બધી માથાજી શેના માટે કરીએ છીએ તો બહુ હકીકતમાં સિમ્પલ અને સીધી વાત છે. તમારે જો આખી આ સ્ટોરીમાં ન કોઈ તમારે પાત્ર જોઈએ છે, ન તમારે પાણી ઢોળાય છે કે ન કોઈ પથ્થર મૂકવો પડે છે, તેમ છતાંય આપણે છે એવા નિષ્કર્ષ બેઠા બેઠા અહીંયા કાઢીએ છીએ. એક પ્રકારની વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે કે જ્યાં આપણે ન પહોંચી શકતા હોય કે ન આપણે ત્યાં એને જોઈ ન શકતા હોય, જેને પહોંચી ન શકતા હોય એની અભ્યાસ આપણે આવી રીતે કરવાનો માત્ર કેલ્ક્યુલેશન ઉપરથી. આને કેલ્ક્યુલેશન કહેવાય, ગણતરી કહેવાય, બરાબર. રિઝલ્ટ આપણે છે અહીંયા બેઠા બેઠા લઈએ છીએ, નહીં આપણી પાસે કોઈ પ્રાયોગિક સાધન નથી, તેમ છતાં આપણે વિચાર કરીએ છીએ કે આવું હોય ને તો આવું થઈ શકે. તો આપણે છે ચંદ્ર છે કે ગ્રહો છે કે અવકાશની આવી જ રીતે ગણતરીઓ કરીએ છીએ અને એ ગણતરીઓ ઉપરથી આપણે કહીએ છીએ કે બ્રહ્માંડમાં કંઈક આવી રીતે હોય છે. ગણતરી આવી રીતે હોય છે. બ્રહ્માંડની વાતો સાંભળવી કેવી બધી વસ્તુ છે, મજા આવે એવી વસ્તુ છે, પણ એની જ્યારે સાબિતી કરવાની હોય ત્યારે છે આપણા માટે છે ભાઈ કોઈને ગમતું નથી એના જેવી વસ્તુ છે. તો અહીંયા ટોરોસિલીનો નિયમ જોવો જોઈએ. બર્નોલીના સમીકરણનો ઉપયોગ કરીને જ આપણે કામ કરીએ છીએ. જો જે બહુ ઇન્ટરેસ્ટિંગ અને સરસ મજાની ચર્ચા છે. ત્યાર પછી આપણે ત્રીજો ઉપયોગ છે વેન્ચ્યુરી મીટરનો છે, પણ એ આપણે પછી લેશું. એની પહેલા આપણે છે ચોથો ઉપયોગ લઈ લેશું. તો અહીંયા છે આપણા માટે જો જોઈ અહીંયા છે આપણા પાસે ત્રીજો ઉપયોગ કનેક્ટિવિટીમાં આપણે લઈએ જ લઈએ. ચોથો ઉપયોગ ઇન્ટરેસ્ટિંગ છે. તેમ છતાં આપણે બાકી રાખીએ વેન્ચ્યુરી મીટર. વેન્ચ્યુરી મીટરમાં આપણે શું કરવાનું છે, કોઈ આડછેદ પાસેથી પસાર થતા તરલનો વેગ આપણે નોંધી શકાય કે એના માટેની આપણે ચર્ચા કરવાની છે વેન્ચ્યુરી મીટર માટે. તો સમીકરણ વેન્ચ્યુરી મીટર માટે ત્રીજો ઉપયોગ આ બર્નોલીના સમીકરણનો ઉપયોગ જ. હવે એક આપણી પાસે એક સાદી આવી રીતે એક યુ ટ્યુબ છે. એમાં આવી રીતે છે, અહીંયા તમે સમજી શકો કે ભાઈ અહીંયા છે આપણે
ઘનતાવાળું તરલ ભરેલું છે. અહીંયા બંને જગ્યાએ દબાણ સમાન છે એટલે આમ સમાન ઊંચાઈ તમને જોવા મળે. સામાન્ય વાત છે. અહીંયા આપણે સમાન ઊંચાઈ તમને જોવા મળે. આને આપણે છે મેનોમીટર કહેવામાં આવશે. આને આપણે મેનોમીટર કહેવામાં આવશે. હવે શું કરવાના છીએ કે અહીંયા છે આપણા માટે આ એક આપણા રીતે ટ્યુબ છે. આ ટ્યુબમાં આપણે છે બે આડછેદ માટે વાત કરવાની છે. એક નાનો આડછેદ, મોટો આડછેદનું ક્ષેત્રફળ એ છે, નાના આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ એ જેટલું છે. અહીંથી રો ઘનતાવાળું તરલ છે પસાર થઈ રહ્યું છે. રો ઘનતાવાળું તરલ પસાર થઈ રહ્યું છે. રો ઘનતાવાળું તરલ પસાર થઈ રહ્યું છે. તો હવે તમે એમાં છે આ બંને આડછેદ માટે વિચાર કરી શકો કે ભાઈ અહીંથી આપણું ભાઈ સમીકરણ શું થશે? સમીકરણ ભાઈ P1 રો G H1. અહીંયા છે H1 અને H2. તમે સમજી શકો કે અહીંયા છે આ આડછેદ પાસે ભાઈ આ H1 ઊંચાઈ અને બીજા બંને આડછેદની ઊંચાઈ સમક્ષિતિજથી કેવી છે? સમાન દેખાઈ રહી છે. જુઓ, સમક્ષિતિજથી બંને આડછેદની ઊંચાઈ સમાન દેખાઈ રહી છે. જુઓ, તો રો v1/2 is equal to P2 plus રો GH2 plus રો v2/2. હવે જો બેની ઊંચાઈ સમાન છે, h1 બરાબર h2 છે, સિમ્પલ વાત છે. તો h1 બરાબર h2 હોય તો આ બે પદ તો કેન્સલ થઈ જશે. તો વધે શું? P1 plus રો v1/2 is equal to P2 plus રો v2/2. આવું એક સમીકરણ આવે. આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 1 કહીએ. આના ઉપરથી નિષ્કર્ષ લઈ શકાય છે. જો આમાં સાતત્ય સમીકરણ લાગુ પાડો જોઈએ તમે, સાતત્ય સમીકરણ જોવો જોઈએ કે a v1 બરાબર સ્મોલ a v2. તો તમે એમાં સમજી શકો કે અહીંયા તરલનો વેગ વધુ હશે કારણ કે અહીં આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે. બેયનો ગુણાકાર અચળ સાતત્ય સમીકરણ પ્રમાણે જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય ત્યાં તરલનો વેગ વધુ હોય. તો આ તરલનો વેગ વધુ હોય તો બરાબરનું સન્માન જળવાઈ રહે. તો અહીં દબાણ ઓછું એટલે આ P2 ઓછું હોવું જોઈએ P1 ની સાપેક્ષમાં. તો અહીંયા આપણે લખી શકાય એવું છે. અહીંયા આપણે ઘટનામાં કે V2 V1 તો અહીંયા છે P2 P1. જો બહુ સામાન્ય વાત છે હકીકતમાં. અહીંયા છે ભાઈ આડછેદ નાનો આડછેદ એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા તરલનો વેગ વધુ, જ્યાં તરલનો વેગ વધુ હોય ત્યાં દબાણ ઓછું હોય. અહીંયા દબાણ ઓછું હશે, અહીંયા દબાણ વધુ હશે અને વધુ દબાણથી ઓછા દબાણ તરફ તરલનું વહન થાય છે. વધુ દબાણથી ઓછા દબાણ તરફ તરલનું વહન થાય છે. આ બહુ આપણા માટે કામની વસ્તુ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને કામની વસ્તુ થઈ ગઈ. જ્યાં આડછેદ નાનો ત્યાં તરલનો વેગ વધુ અને જ્યાં તરલનો વેગ વધુ ત્યાં દબાણ ઓછું. બરોબર યાદ રાખજો. માણસો ઊંધું વિચારે. આડછેદ નાનો ત્યાં તરલનો વેગ વધુ અને ત્યાં દબાણ ઓછું. બરોબર યાદ રાખજો. આપો કામની વસ્તુ છે. તો અહીંયા આપણે છે મોટું દબાણમાંથી નાનું દબાણ બાદ કરીએ. P1 P2 is equal to રો બાય 2. આને આપણે આ બાજુ લઈ લઈએ છીએ એટલે V2² V1². આપણે શું કરવાનું છે અત્યારે? આ મોટા આડછેદ પાસેથી પસાર થતો તરલનો વેગ શોધવો છે. તો આમાં V2 બરાબર કરતા બનાવવો જોઈએ. V2 બરાબર શું આવશે જોવું જોઈએ? કેપિટલ A ના છેદમાં સ્મોલ a V1. આમાં V2 ની જગ્યાએ કિંમત જો લખી હોય તો શું આવશે? રો બાય 2
આની જગ્યાએ કિંમત લખો જોઈએ તો કેપિટલ A ના છેદમાં સ્મોલ a એનો વર્ગ થઈ જશે v1 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર. આવી જ આપણે વિચાર કરી શકીએ એમાં v1 સ્ક્વેર એ કોમન લઈ શકાય એવું છે રો બાય 2 v1 સ્ક્વેર. શું કામ એ v1 સ્ક્વેર કોમન લેવું છે? કારણ કે કરતા હતા મોટા આડછેદ પાસેથી પસાર થતો તરલનો વેગ આપણે શોધવો છે v1 સ્ક્વેર. તો અહીંયા આવશે આ p1 માઈનસ p2. હવે આ ટ્યુબ અહીંયા આપણે ચોટાડી દેવાની છે એમને તો નો ચોટાડે અહીંયા છે આપણે અહીં કાણું પાડી દેવાનું છે અહીંયા એમ સમજો કે અહીં કાણું પાડી દીધું છે. હવે જ્યાં આપણે આ સમજો કે બે યુ આકારની ટ્યુબ આપણે છે લગાવી દેવામાં આવી છે જો તો અહીંયા જે રોએમ ઘનતાળો તરલ છે અહીંયા દબાણ વધુ છે એટલે રોએમ ઘનતાળો તરલ અહીંયા નીચે આવે. જો સમજો બરોબર અહીંયા તરલ આમ નીચે આવશે અને વાં તરલ આમ ઉચકાશે કારણ કે અહીંયા દબાણ વધુ છે વધુ દબાણ છે એટલે આ ધક્કો લાગે આ છે એ ઉપર જશે અને આની સાથે મિક્સ થઈ જશે. આમ ઉપર જાય અને આની સાથે શું થઈ જાય મિક્સ થઈ જશે. બરોબર યાદ રાખો આગળ જઈને કામની પણ વાત આવશે. આ રોએમ ઘનતાળો તરલ અહીંયા દબાણ p1 છે આ બે વચ્ચે અત્યારે અહીં બીજું કોઈ તરલ છે એમ સમજી લો કોઈ સામાન્ય બીજું કોઈ તરલ છે. આ બે તરલ વચ્ચે પેલા ઊંચાઈનો કોઈ તફાવત નહોતો હવે તફાવત થઈ ગયો. શું કામ? કારણ કે અહીંયા બે જગ્યાએ દબાણનો તફાવત આવ્યો એટલા માટે. તો હવે આ મેનોમીટર માટે આપણે શું કહેશું? આ ઉપર અહીંયા છે અહીંયા બે જગ્યાએ દબાણ સમાન હતા એટલા માટે અહીંયા ઊંચાઈ સમાન હતી પણ આ ઊંચાઈનો તફાવત છે એના કારણે એવો બેના દબાણના અહીંયા દબાણ p1 અને અહીંયા દબાણ ધારો કે p2 થયું એટલા માટે. અને દબાણનો તફાવત એટલે ગેજ દબાણ કહેવાય. તો ગેજ દબાણ p1 p2 બરાબર ρ gh. પણ અહીંયા ρ માં ઘનતા કોની આવશે? ρm. આ બ્લુ કલર જેવું દર્શાવ્યું છે એની આપણે ઘનતા ρm આપણે લખવાનું થાય. આ મેનોમીટર માટે આપણે આ સમીકરણ લખ્યું. તો હવે આ p1 p2 ને આપણે છે જગ્યાએ આપણે ρm gh આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા છે આવી રીતે આપણે લખી શકાય v1 સ્ક્વેર ને કરતા બનાવી દઈએ. તો આને આપણે આ બાજુ લઈ જાવ તો 2 ρ mgh ના છેદમાં આ પદ આખું નીચે આવશે. આ 2 આ બાજુ લેવા આખું પદ નીચે કેપિટલ N ના છેદમાં સ્મોલ a હોલ સ્ક્વેર માઈનસ 1 અને આનું વર્ગમૂળ કાઢવું હોય તો કાઢી લો. અને આ રો છે એ હજી અહીંયા નીચે આવશે ગુણાકાર. જો શું આવ્યું આખું અહીંયા રો છેદમાં બરાબર આ કાઉન્સ છે નીચે રેડી અહીંયા રો આ થઈ ગયો કાઉન્સ. ટેક્સ્ટમાં જો કેવી રીતે લખેલું છે આને પાછો ઉપર દર્શાવ્યું છે. ઉપર દર્શાવવા માટે અહીંયા શું કરવું પડે? રેઝ ટુ -1 લખવો પડે. નો સમજાય તો અહીંયા સુધી જ રાખો ચિંતા ન કરો બરાબર. રૂટ ρ mgh ના છેદમાં રો આ એમ આ કાઉન્સ વાળું પદ એને ઉપર લખવું. ઉપર લખવું હોય તો શું થાય? અંડર રૂટ છે અંડર રૂટ એટલે રેઝ ટુ 1 હાફ થાય. ઉપર લખો તો -1 હાફ લખો. અંશમાં લખ્યું -1 અહીંયા રેઝ ટુ -1 હાફ એમ. તો v1 આ શું કર્યું? આ થઈ ગયું વેન્ચ્યુરીમીટર આપણું. વેન્ચ્યુરીમીટરમાં કોઈ મોટા આડછેદ પાસેથી પસાર થતા તરલના વેગ દર્શાવતું આ સૂત્ર છે જેની એપ્લિકેશન આવતા લેક્ચરમાં આપણે જોશું.
કે વેન્ચ્યુરીમીટરમાં આપણે ખાસ બાબત શું શીખ્યા કે જ્યાં આડછેદ નાનો ત્યાં તરંગનો વેગ વધુ અને ત્યાં દબાણ ઓછું હોય અને ઓછા દબાણ તરફ નીચેનો કોઈ પ્રવાહી હોય એ બાજુ આકર્ષાય જશે અને ત્યાં બધા આડછેદ પાસે છે તરંગનો વેગ આપણે નોંધી શકશું. એનું એક ઉદાહરણનો દાખલો પણ છે ધમનીનો, જે આવતા લેક્ચરમાં આપણે જોશું. બહુ સરસ મજાની સ્ટોરી છે અહીંયા. તો અહીંયા થઈ ગયું આ વેન્ચ્યુરીમીટર, જ્યાં યુ આકારની જે ટ્યુબ હતી એ મેનોમીટર એને કહેવામાં આવશે, અને આખી જે આકૃતિ થઈ ઉપરની ટ્યુબને આખી, તે આપણા માટે વેન્ચ્યુરીમીટર કહેવામાં આવશે, જેમાં કોઈ આડછેદ પાસેથી પસાર થતા તરલના વેગ દર્શાવતું આપણે સમીકરણ તારવેલું છે.